શ્રાવણ મહિનાની રાંધણછટ હોય એટલે ઘરમાં બીજું કાંઈ બને કે ના બને, પણ બધાના ઘરમાં માલપુડા તો બને જ બને. તો આજે આપણે માલપુડા દહીં કે સોડાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું. રૂ જેવા પોચા બનશે અને જરા પણ તેલ નહીં ભરાય. અંદરથી ખાતી વખતે તેલ જેવું જરા પણ નહીં લાગે. આ માલપુડા ઠંડા થયા પછી પણ એવા જ સોફ્ટ રહે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો પૂરેપૂરો જોજો, જરા પણ સ્કીપ ન કરતા. અને વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો ચાલો માલપુડા બનાવવા માટેની રેસીપી જોશું. માલપુડા બનાવવા માટે આપણે અહીંયા 2 પ્રકારનો ઘઉંનો લોટ લેવાનો છે. તો ઘરમાં રહેલી કોઈ એક વાટકીથી આપણે આ રીતે ભાખરી બનાવવા માટેનો જાડો લોટ આવે છે, જેને ભડકું પણ કહેતા હોય છે, તે લીધો છે. અને એક આપણે તે જ વાટકી ભરીને લેશું રોટલી બનાવવા માટેનો ઘઉંનો લોટ. અહીંયા આપણે ઘઉંનો જાડો અને ઝીણો બંને લોટનો ઉપયોગ કરીને આ માલપુડા બનાવવાના છે. ઘણા લોકો માલપુડા બનાવવામાં રોટલીના લીસા લોટનો જ ઉપયોગ કરે છે. તેને લીધે માલપુડા છે તે સ્ટીકી બને છે અને ઠંડા થયા પછી તે ચવળ જેવા લાગે છે. તો આ રીતથી ફ્રેન્ડ્સ બનાવજો, પરફેક્ટ માલપુડા બનશે, જરા પણ સ્ટીકી નહીં થાય. તો અહીંયા આપણો લોટ સરસ ચડાઈ ગયો છે. તો લોટને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે એક બાઉલ લઈ લેશું. તેની અંદર આપણે જે જ વાટકી ભરીને લોટ લીધા છે તે જ વાટકી ભરીને આપણે અહીંયા સવા વાટકી, એક આખી અને એક અડધાથી થોડી ઓછું એટલું પાણી લઈ લેશું. પાણીને આપણે સરસ ગરમ કરી લેશું. તો આ રીતનું પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે ગોળ ઉમેરવાનો છે, દેશી ગોળ. ગોળ પણ આપણે તે જ વાટકી ભરીને લીધો છે. તમે જે મુજબ મીઠું પસંદ હોય તે મુજબ તમે ગોળ ઉમેરી શકો છો. વધુ મીઠું ખાતા હોય તો વધુ પણ ઉમેરી શકાય છે. હવે આ ગોળવાળા પાણીને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતે, જેથી ગોળના મોટા ગાંઠા ન રહે અને ગોળ પાણી સાથે સરસ ઓગળી જાય. અહીંયા ગોળને આપણે વધુ ઉકાળવાનો પણ નથી. નવસેકા ગરમ પાણીમાં આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે હલાવશું ને એટલે ગોળ સરસ મેલ્ટ થઈ જશે. આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ને પછી આપણે જે લોટ હતો તેની અંદર આ મિશ્રણ ઉમેરી દેવાનું છે. ગોળવાળું પાણી ગાળીને ઉમેરવાનું. ઘણી વખત ગોળની અંદર કચરો હોય છે એટલે તમારે ગાળીને જ ઉમેરવાનું. તો પહેલાં આપણે અડધું પાણી ઉમેરી દઈશું, પછી આપણે તેને સરસ મિક્સ કરી દઈશું આ રીતે વિસ્કરની મદદથી. જરૂર લાગે એટલું પાણી ઉમેરતા જશું. બધું પાણી ઉમેરાઈ જ જશે, પણ પહેલાં આપણે થોડું જ ઉમેરીશું. હવે આપણે જેટલું ગોળનું પાણી છે તે બધું ઉમેરી દઈશું. આટલા પાણીની અંદર સરસ એવું આપણું બેટર રેડી થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ફ્રેન્ડ્સ, વિસ્કરથી તમે ફેટશો ને એટલે કોઈ પણ લોટના ગાંઠા નહીં રહે. આપણે જે લોટ ચાળીને લીધો છે તેને લીધે લોટના ગાંઠા પણ નહીં રહે. આ રીતે બેટર સરસ એવું રેડી થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ જેટલો સમય નથી થયો અને આપણું બેટર સરસ રેડી થઈ ગયું છે. તો સાતમ આઠમ માટેની આપણે બીજી વાનગીઓ પણ આ ચેનલ ઉપર અપલોડ કરેલી છે ફ્રેન્ડ્સ. તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તો તમે તે રેસીપીઓ પણ જરૂરથી જોજો. બધા જ ફરસાણ આપણે બનાવેલા છે. તો આ રીતનું આપણું કંઈક બેટર રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે શું કરવાનું છે, ઢાંકણ ઢાંકીને આપણે તેને 5 કલાક માટે સરસ ગરમ જગ્યાએ રાખી દેવાનું છે. 5 મિનિટ પછી જોઈ શકો છો તમે, આપણે ઇડલી ઢોસા ઉપર જે રીતે બબલ્સ આવે એવા બબલ્સ આવી ગયા છે. એટલે આથો આવી ગયો, પણ કે વધુ આથો નહીં આવે, પણ આ રીતનું સરસ એવું ફૂલી જશે બેટર. તમે જોઈ શકો છો. હવે સરસ આપણે તેને ફેટી લેવાનું છે. હવે મિક્સ થઈ જાય ને પછી તમે જોઈ શકો છો અહીંયા બેટર ઘટ છે, તો આપણે તેને થોડું એવું ઢીલું કરવાનું છે. તો આપણે ફરી અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતનું આપણે બેટર રાખવાનું છે, રિબિન પડતું તમે જોઈ શકો છો. ચમચા પાછળ આ રીતે બેટર કોટ થવું જોઈએ, તમે જોઈ શકો છો. આ રીતનું બેટર રાખવાનું છે, વધુ પાતળું નહીં કે વધુ જાડું નહીં. તો અહીંયા સરસ બેટર રેડી છે. તો હવે તેમાં આપણે મસાલો વાટવાનો છે. તો 2 થી 3 નંગ એલચી, થોડા મરી અને 1 ચમચી જેટલી આપણે વરિયાળી લીધી છે. હવે તેને આપણે સરસ મિક્સર જારમાં વાટી લેશું. તમે ખાયણી દસ્તાની અંદર પણ વાટી શકો છો. દરદરું જ રાખવાનું છે. તો હવે તે મસાલો આપણે બેટરમાં ઉમેરીને સરસ મિક્સ કરી દઈશું. માલપુડા બનાવવા બધાને બહુ જ ડિફિકલ્ટ લાગતું હોય છે, પણ ફ્રેન્ડ્સ સરળ સિમ્પલ રીત છે. તમે થોડી નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે સરસ એવા તમારાથી પહેલી વારમાં જ પરફેક્ટ પૂડા બનશે. તો હવે શું કરવાનું છે, એક ગ્લાસ લઈ લેવાનું છે. તેની અંદર આપણે આ બેટર ભરી દેવાનું છે, જેથી આપણે પૂડા સરસ રીતે પાડી શકીએ. અને બેટર વધુ ઢીલું ન હોય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણું બેટર રેડી છે. તો બીજી તૈયારી કરીશું. તો તેના માટે આપણે 2 આ રીતના જારા લીધા છે અને એક ચીપિયો લીધો છે. આનો આપણે શું ઉપયોગ કરવાનો તે આપણે આગળ જોશું. તો હવે શું કરવાનું છે, એક નોનસ્ટિક પેન લઈ લેવાની છે. માલપુડા બનાવવામાં હંમેશા ફ્રેન્ડ્સ નોનસ્ટિક પેનનો ઉપયોગ કરશો ને એટલે પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ બનશે. અને આ રીતે સરસ ફ્લેટ પેન હોય ને તેનો જ ઉપયોગ કરવાનો છે. હવે તેલ આપણે ઉમેરી દઈશું. તેલ અહીંયા થોડું જ લેવાનું છે, વધુ નથી લેવાનું. અને તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું છે.
જો હાઈ ટેમ્પરેચર ઉપર તમે પૂડા પાડશો ને તો તે તેલમાં વિખેરાઈ જશે, પરફેક્ટ શેપ નહીં આવે. એટલે મીડિયમ ફ્લેમ જ રાખવાની તેલની. તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું ટેમ્પરેચર રાખવાનું છે તેલનું. અને આ રીતે તમારે જેવડા પૂડા રાખવો હોય નાના મોટા તે રીતે શેપ તમારા પસંદ મુજબ તમારે પાડી લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. તરત તેને પલટાવવાનું નહીં, આ રીતે સરસ તળાવવા દેવાનું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તળવાના છે. એવું લાગે કે સરસ પૂડા ઉપરથી સરસ શેકાઈ ગયા છે તો પછી તમારે તેને આ રીતે ચીપિયાની મદદથી પલટાવી દેવાના. આ રીતથી ફ્રેન્ડ્સ તમે માલપુડા બનાવશો ને એટલે સરસ પૂરીની જેમ ફૂલીને દડા જેવા રેડી થશે ને ખૂબ જ સરસ ટેસ્ટી પણ એટલા લાગે છે. તો આ રીતે આપણે બંને સાઈડ પલટાવતા જઈને આપણે તેને 5 મિનિટ માટે થવા દેશું, અથવા તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તમારે થવા દેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવા આપણા માલપુરા રેડી થઈ રહ્યા છે. અને માલપુડા બનાવશો ને આખા ઘરમાં ખૂબ જ સરસ એવી મીઠી મીઠી સુગંધ પણ આવશે. આ રીતે તેને સરસ આપણે પ્રેસ કરીને ફ્રાય કરી લેવાના છે. હલકો આ રીતે બદામી કલર આવે ત્યાં સુધી આપણે થવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા માલપુડાનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. માલપુડા એ વિસરાતી જતી વાનગી છે. અત્યારના લોકો ખૂબ જ ઓછી બનાવે છે. જ્યારે આપણા દાદી નાની હતા તે વાર તહેવારે આ વાનગીઓ ખૂબ બનાવતા હતા. હવે તો તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળશે આ માલપુડાની રીત. તો ફ્રેન્ડ્સ, જરૂરથી હવે આપણે વિસરાતી જતી વાનગી છે તો તેને ટ્રાય કરવી જોઈએ. ખાસ કરીને શ્રાવણ મહિનો હોય ને ત્યારે શ્રાવણ મહિનાની રાંધલ છઠે તો આપણા વડીલો આ રીતે માલપુડા બનાવતા હતા. તો અહીંયા માલપુડાનો કલર સરસ આવી ગયો છે, બદામી કલરનો. તો હવે તેને એક ઝારામાં કાઢી લેશું. આ રીતે એક ઉપર એક આપણે માલપુડા આ રીતે રાખતા જવાનું છે. અને બીજા ઝારાની મદદથી આપણે થોડું એવું તેને પ્રેસ કરવાનું છે, જેથી વધારાનું તેલ છે તે બધું નીકળી જાય. તો આ રીતે આપણે તેને નિતારી દેવાના છે. તમે જોઈ શકો છો, થોડું પ્રેસ કરશો ને એટલે વધારાનું તેલ બધું પેનમાં જતું રહેશે. અને આ જ રીતે આપણે તેને પ્લેટમાં રાખતા જવાનું છે. અને સેમ પ્રોસેસથી આપણે બાકી રહેલા પૂડા પણ રેડી કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે તમને જે નાના મોટી સાઇઝ પસંદ હોય તે મુજબ તમારે પૂડા બનાવી લેવાના છે. આ રીતે 2 મિનિટ માટે થવા દેશું. 2 મિનિટ પછી તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને બદામી રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. તો અહીંયા છે ને ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ રીત માલપુડા બનાવવાની. આપણને ખૂબ જ અઘરું લાગે છે, પણ તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. તેલ પણ ઓછું ભરાશે અને ખૂબ જ સરસ સોફ્ટ એવા માલપુડા બનીને રેડી પણ થઈ જશે. અને તમારા ઘરમાં મોટા વડીલો હોય ને તો તે વડીલોને તો ખૂબ જ પ્રિય થઈ જશે આ માલપુડા. જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો, તેમને ફેવરિટ હોય છે. અને આજના જમાનામાં આપણે બનાવતા નથી, તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ રીતથી માલપુડા ટ્રાય કરજો. પહેલી વારમાં જ પરફેક્ટ પૂડા રેડી થશે. એકદમ પોચા અને ખૂબ જ સરસ સોફ્ટ બનીને આપણા માલપુડા રેડી થાય છે ફ્રેન્ડ્સ. તો આ સાતમ આઠમ ઉપર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. તો આ રીતે પૂડાને સ્ટેપ બાય સ્ટેપ આપણે આ રીતે ઝારામાં રાખતા જશું અને દબાવીને વધારાનું તેલ હોય તે આપણે હટાવી દેવાનું છે. પૂડાને આપણે વધુ ડાર્ક નથી કરવાના. વધુ ડાર્ક કરશું ને તો તે ચવડ થઈ જશે. તો આ રીતે દબાવીને આપણે વધારાનું તેલ કાઢી લઈશું અને બધા જ પૂડા રેડી કરીશું. અને આ પૂડાને આપણે એક પ્લેટમાં આ રીતે થપ્પી કરતા જશું. પૂડાને ગરમમાં ક્યારેય છૂટા પાડવાની કોશિશ નથી કરવાની ફ્રેન્ડ્સ. પૂડા ઠંડા થઈ જશે ને પછી તમે જોઈ શકો છો આ રીતે આસાનીથી છૂટા થઈ જશે. તો હવે આ પૂડા ઉપર આપણે સરસ ખસખસ લગાવી દેવાનો છે. ખસખસ લગાવવાથી ફ્રેન્ડ્સ પૂડા છે તે પચવામાં હળવા રહે છે. તો અહીંયા તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો, પસંદ તમારી છે. એમનેમ પણ સર્વ કરી શકો છો. ઘણા લોકો આના ઉપરથી ઘી પણ લગાવીને સર્વ કરે છે. તમને જે રીત પસંદ હોય તે મુજબ તમે તેને સર્વ કરી શકો છો. તો અહીંયા આપણે ખસખસ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરેલ છે. તો સાતમ આઠમના બીજા ફરસાણની પણ આપણે રેસીપીઓ આ ચેનલ ઉપર અપલોડ કરેલી છે ફ્રેન્ડ્સ. તો તે વિડીયો તમે જરૂરથી જોજો. અને આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રીતથી તમે માલપુડા બનાવશો ને એટલે ઠંડા થયા પછી પણ ખૂબ જ સરસ સોફ્ટ રહેશે. તો મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. આવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.